વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે તેને લઈ અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ દિવસ છે, એટલે કે ત્રીજો દિવસ આજે છે। વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેને અને પીએમ મોદી સાસણ ગીર ખાતે પણ પહોંચ્યા હોવાની તસવીરો સામે આવી રહી છે। ત્યારે પીએમ મોદી સિંહ દર્શન કરવા માટે સાસણ ગીરની મુલાકાતે પહોંચી ગયા છે અને તેમના દ્વારા સિંહ દર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પીએમની અધ્યક્ષતામાં સાસણ ખાતે રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ બેઠક પણ યોજવામાં આવી હતી અને ખાસ તેમાં તેઓ ઉપસ્થિત રહ્યા। 29 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે। પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે અંતિમ એટલે કે ત્રીજો દિવસ છે। સંવાદદાતા હિરેન લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। હિરેન, વડાપ્રધાન જ્યારે ગીર સોમનાથમાં છે ત્યારે એક વખત કરોડોના જે વિકાસ કાર્યો હોય છે તેને વેગ મળતું હોય છે, ત્યારે ફરી એકવાર એવું જ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ તેઓ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। જી ચોક્કસ કે જો વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે અને ખાસ કરી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે અને હાલ વડાપ્રધાન સિંહ દર્શન કરી અને નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની બેઠક સંબોધન માટે જઈ રહ્યા છે। આ બેઠકની અંદર ખૂબ જ મહત્વનો જે પ્રોજેક્ટ કહી શકાય, પ્રોજેક્ટ લાયન, એ અમલમાં આવવાનો છે અને તેમની સત્તાવાર જાહેરાત થવાની છે। ટૂંક સમયમાં જ આ બેઠક શરૂ થશે અને બેઠકમાં પ્રોજેક્ટ લાયનના વિવિધ પાસાઓની ચર્ચાઓ કરી અને આ કમિટી દ્વારા તેમને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ આજથી પ્રોજેક્ટ લાયન છે તે અમલમાં આવશે અને આ બોર્ડ બેઠક છે તે પૂર્ણ થયા બાદ વડાપ્રધાન છે તે સાસણ ગીરથી રાજકોટ હીરાસર એરપોર્ટ જવા રવાના થવાના છે અને ત્યાંથી દિલ્હી જવાના છે। એટલે કહી શકાય કે સિંહો માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે, કેમ કે 2927 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ છે તે અમલમાં આવવાનો છે અને 2047 સુધીમાં આ જે નાણાકીય રકમ છે તેને વાપરવામાં આવશે અને અનેક વિકાસના જે કામો છે તે થવાના છે। સિંહોનો વિસ્તાર હોય કે ગીર હોય, તેમને લઈ અનેક કામગીરી છે તે કરવામાં આવવાની છે। જી હિરેન, સાસણમાં જે વિશેષ બેઠક યોજાવાની છે તેની અંદર અને અન્ય કોણ કોણ લોકો ઉપસ્થિત રહી શકે છે? જે ગીરની અંદર બેઠક યોજાવાની છે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફની, તેમાં દેશના અલગ અલગ રાજ્યના અલગ અલગ જે વન અને વન્ય પ્રાણીના નિષ્ણાંતો છે તેનો સમાવેશ છે। 45 થી વધુ જે મેમ્બરો છે તે આ બોર્ડના સભ્ય છે અને આ બોર્ડની 7મી બેઠક યોજાવાની છે। સિંહ સદન ખાતે આવેલા ઓડિટોરિયમ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ જે સિંહના નિષ્ણાંતો ગીરના અને જે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફના સભ્યો છે કે જે વન અને વન્ય પ્રાણીઓથી ખૂબ જ માહિતગાર હોય છે તેવા નિષ્ણાંતોની રૂબરૂમાં આ આખા પ્રોજેક્ટની ચર્ચા થશે અને ત્યારબાદ તેને સત્તાવાર રીતે સમર્થન આપી અને અમલમાં લાવવામાં આવશે। જી હિરેન, જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર। તો વડાપ્રધાન જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેમનો અંતિમ દિવસ છે અને તેઓ અંતિમ દિવસે સાસણ ગીરની મુલાકાત કરવાના છે અને ત્યાં વિશેષ બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। કરોડોના કામને તેઓ આપવાના છે સહયોગ અને તેમની અધ્યક્ષતામાં જ આ વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વડાપ્રધાન સાસણ ગીરની મુલાકાત બાદ રાજકોટની પણ મુલાકાત કરવાના છે અને ત્યાર પછી તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે।